गुड मॉर्निंग विद्यार्थियों, केम छो? मजामां? धोरण 9 विषय गुजराती एमां आपणे ग्रामर लिंग व्यवस्था एनी आजे समजूती मेळवीशुं। लिंग आपणी गुजराती भाषामां त्रण छे, पुल्लिंग, स्त्रीलिंग अने नपुंसकलिंग। एटले पुल्लिंग एटले के पुरुष जाति नर जातिनुं जे विवरण करे छे, आपणने एनी ओळख आपे छे तेने पुल्लिंग कहेवामां आवे छे। स्त्रीलिंग एटले के ज्यां आपणने नारी जातिनो उल्लेख थाय छे, एनी पहचान एनी ओळख मळे छे तेने स्त्रीलिंग कहेवामां आवे छे। अने नपुंसकलिंग एटले के स्त्री के पुरुष जातिनो आपणने ज्यां ख्याल नथी आवतो तेने नपुंसकलिंग कहेवामां आवे छे। हवे सर्वप्रथम आपणे पुल्लिंग जोईए तो पुल्लिंग में ज्यां आपणने नर जातिनो भाव पैदा थाय छे एनी समझण मळे छे तेने पुल्लिंग कहेवामां आवे छे। आपणने तरत ज ख्याल आवी जाय के आ पुल्लिंग छे, पुरुष लिंग छे एवी ख्याल आवी जाय। तो एमां शुं आवे? राजा छे, घोड़ो छे, बळद छे, आ बधा जे नाम छे ए पुल्लिंगनो उल्लेख करे छे। अने सौथी सरल रीते समजीए तो एने आपणे केवा केवो एवो प्रश्न करीए तो आपणे तरत ख्याल आवी जाय के आ पुल्लिंग छे। धारो के तमने आप्युं होय अने तमने कहेवामां आवे के पुल्लिंग छे के स्त्रीलिंग जणावो, तो आपणे धारो के आपेલું होय के घोड़ो, तो आपणे तरत प्रश्न एवो करीए के घोड़ो केवो, तो केवो के केवा जेमां शब्द वापरवामां आवे छे तेने पुल्लिंग कहेवामां आवे छे। घणा शब्दों एवा पण छे के केवो के केवा आपणे कही शकीए नहीं, तो ए पण पुल्लिंग छे। धारो के चंद्र छे, दादा छे, भाई छे, आ बधा जे शब्दो छे पण प्रश्न पूछो एनो तो तमने ख्याल आवी जाय के आ पुल्लिंग छे। ओके, ख्याल आवी गयो के पुल्लिंग एटले शुं के केवो के केवा। आपणे प्रश्न करीए अने तरत ख्याल आवी जाय के आ शुं छे? पुल्लिंग। तेने शुं कहेवामां आवे छे? पुल्लिंग। ओके, तो पुल्लिंग में तमने चौखट थई गई के ज्यां नर जाति के पुरुष जातिनो उल्लेख थाय तेने पुल्लिंग कहेवामां आवे छे। त्यारबाद नंबर 2 स्त्रीलिंग। तो स्त्रीलिंग में ज्यां प्रत्यय तरीके ईनुं उच्चारण थतुं होय, पुल्लिंग में शुं हतुं? ओ, केवो केवा आपणे बोलीए तो ओनुं उच्चारण थतुं हतुं એટલે આપણને ખ્યાલ આવતો તો કે આ પુલ્લિંગ છે। એવી જ રીતે સ્ત્રીલિંગમાં કે નારી જાતિ સ્ત્રી જાતિનું આપણને વિવરણ થાય, એની ઓળખ થાય, એને શું કહેવામાં આવે છે? સ્ત્રીલિંગ। તો એની પાછળ પ્રત્યય એટલે કે શબ્દ જે લાગ્યો એની પાછળ ઈ લાગે, કેવી એવો શબ્દ લાગે એને શું કહેવાય છે? સ્ત્રીલિંગ। ધારો કે દાદી, ભાભી, વેલી, બરાબર, આ બધી છે રાત્રિ, આ બધું ઈનું ઉચ્ચારણ પાછળ થાય છે માટે એને શું કહેવામાં આવે છે? સ્ત્રીલિંગ કહેવામાં આવે છે। તમને એવું કહેવામાં આવે કે રજની, તો આનો લિંગ પ્રકાર જણાવો, તો તમે બોલો છો રજની, તો પાછળ પ્રત્યય કયો આવે છે? ઈ, બરાબર। રાધી, માજી, ગાડી, ભાજી, વાડી, લાડી, બરાબર। આવા બધા જ્યાં ઈનું ઉચ્ચારણ પ્રત્યય તરીકે થતું હોય તેને શું કહેવામાં આવે છે? તેને સ્ત્રીલિંગ કહેવામાં આવે છે। પુલ્લિંગમાં શેનું ઉચ્ચારણ હોય? શબ્દની પાછળ પ્રત્યયમાં ઓ, બરાબર। રાજા કેવો અથવા તો કેવા, વાંદરો, બરાબર। આવા બધા જે શબ્દો વપરાય છે એને શું કહેવાય? કે એને પુલ્લિંગ કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? પુલ્લિંગમાં ઓનું ઉચ્ચારણ થાય તો કેવો અથવા કેવા પ્રશ્ન પૂછો એટલે ખ્યાલ આવી જાય કે પુલ્લિંગ છે। અને સ્ત્રીલિંગમાં શબ્દની પાછળ પ્રત્યય તરીકે ઈ લાગેલો હોય તેને શું કહેવામાં આવે છે? સ્ત્રીલિંગ કહેવામાં આવે છે। તો આપણે આ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ વિશેની સમજણ મેળવી લીધી। ઘણીવાર એક જ વસ્તુ હોય તેમ છતાં આપણે થતું હોય દોરો, દોરો આપણે કહીએ તો દોરો એટલે પુલ્લિંગ થાય અને દોરી એટલે શું થાય? સ્ત્રીલિંગ થાય। તો દોરો આપણે શેનું ઉચ્ચારણ કર્યું? ઓ, દોરો।
એટલે શું થયું? પુલ્લિંગ. પછી શું થાય? દોરી, તો શું થાય? સ્ત્રીલિંગ. લાડવો, લાડવો ઓ કર્યો એટલે પુલ્લિંગ થયું લાડુડી. બરાબર? ઈ નું ઉચ્ચારણ થયું એટલે શું થયું? સ્ત્રીલિંગ થશે. ઓકે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં ખ્યાલ આવી ગયો. ત્યારબાદ નપુંસકલિંગ. નપુંસકલિંગ એટલે જેમાં આપણને જે શબ્દમાં સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે એની ખબર નથી પડતી, એનો ખ્યાલ નથી આવતો, તેને નપુંસકલિંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે લઈ લો કે ભાઈ લવારું, છોકરું, બોતડું, આવા બધા જે શબ્દો છે ત્યાં આપણને ખ્યાલ નથી આવતો કે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ. એને શું કહેવામાં આવે છે? નપુંસકલિંગ. એમાં શબ્દની પાછળ લિંગ પ્રત્યય સૂચક તરીકે શું વપરાય છે? ઉ. પુલ્લિંગમાં શું હતું? ઓ. સ્ત્રીલિંગમાં શું હતું? ઈ. હવે અહીં આગળ શું આવે છે? ઉ. બરાબર? હવે હું ફરીથી તમને કહું કે લાડવો, લાડવો તો એ પુલ્લિંગ, લાડુડી તો એ સ્ત્રીલિંગ, લાડુ. ઓકે, તો જ્યાં ઓ નું ઉચ્ચારણ થાય છે તે પુલ્લિંગ છે, ઈ નું ઉચ્ચારણ થાય છે પ્રત્યયમાં તે સ્ત્રીલિંગ છે, અને ઉ નું ઉચ્ચારણ થાય છે તે શું છે? નપુંસકલિંગ છે. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે લિંગમાં આપણને ખ્યાલ આવી ગયો છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. ફક્ત આપણે એટલું જ યાદ રાખીએ કે આપણને આપ્યું હોય કે લિંગ પ્રકાર જણાવો, તો આપણે પ્રશ્ન ઉદ્ભવે મનમાં પ્રશ્ન પૂછીએ ને કેવો કેવાથી પ્રશ્નની શરૂઆત થાય એટલે શું થાય? પુલ્લિંગ. પછી કેવી, ઈનું ઉચ્ચારણ થાય એટલે શું થાય? સ્ત્રીલિંગ. અને ત્યારબાદ ઉનું ઉચ્ચારણ થતું હોય પ્રત્યય તરીકે, તેને શું કહેવામાં આવે છે? નપુંસકલિંગ કહેવામાં આવે છે. ફક્ત શું યાદ રાખવાનું છે? ઓ એટલે પુલ્લિંગ, ઈ પ્રત્યય આવે એટલે સ્ત્રીલિંગ, અને ઉ પ્રત્યય આવે એટલે શું થાય છે? નપુંસકલિંગ થાય છે. અહીં આપણે લિંગ વ્યવસ્થા પૂર્ણ કરી. હવે લિંગ સાથે જ આવે છે વચન વ્યવસ્થા. લિંગ આપણે જાણી લીધું, ત્યારબાદ વચન વ્યવસ્થા. વચન વ્યવસ્થા એટલે એક વચનમાંથી બહુવચન કરવું. વચન વ્યવસ્થા એટલે એક વચનમાંથી બહુવચનની પ્રક્રિયા. એમ આપણે કહીએ કે ઘણી જગ્યાએ આપણને કેમાં શું કે એક વચનમાંથી બહુવચન કરવું બહુ સરળ છે, પણ આપણે અમુક રીતે જોઈએ તો એક વચનમાંથી બહુવચન એટલું ઈઝી પણ નથી. તમે અહીંયા આગળ કીધું કે હાથ, તો હાથનો આપણે હાથો ન કરી શકીએ. ત્યારબાદ આપણને કીધું કે પગ, તો પગો એવું આપણે ન કરી શકીએ. ધારો કે આપણે કીધું હોય કે પાપડ ખાધો, પછી પાપડો ખાધા એવું ન કરીએ, જામફળો ખાધા એવું કરી શકીએ નહીં. પણ એની આગળ આપણે સંખ્યાની રીતે આપણે વિધેય કરી શકીએ છીએ, સંખ્યાની રીતે જાણી શકીએ છીએ કે ભાઈ એક જામફળ ખાધું, બે જામફળ ખાધા, તો એ એક વચનમાંથી બહુવચન આપોઆપ થઈ જાય છે. તો એના પણ કેટલાક નિયમો છે જે આપણે વચન વ્યવસ્થામાં આપણે જોઈ લઈએ કે વચન વ્યવસ્થામાં એક વચનમાંથી આપણે બહુવચન કરી શકીએ. વચનના પ્રકાર બે છે, એક વચન એ બહુવચન છે. માટે આપણે જોઈ લઈએ કે એક વચનમાં જ્યારે એક જ વ્યક્તિની કે વસ્તુની વાત થતી હોય ને એને શું કહેવામાં આવે છે? એક વચન. એક વ્યક્તિ અથવા તો એક વસ્તુની વાત થતી હોય એને શું કહેવામાં આવે છે? એક વચન. બહુવચન એટલે એકથી વધારે વ્યક્તિ અથવા તો એકથી વધારે વસ્તુની વાત થતી હોય ત્યારે બહુવચન આવે છે. આપને આંજણી થઈ છે તો જમ લગાવો, બરાબર? તો આ એક વ્યક્તિની વાત થાય છે. પછી આપણે એકથી વધારેનો નિર્દેશ કરીએ કે કેટલાક લોકોને વણ માંગી સલાહ દેવાની ટેવ હોય છે. પ્રથમ એક વચનમાં આપણે શું લીધું કે આપને આંજણી થઈ છે તો જમ લગાવો. હવે આપણે બીજું બહુવચન શું કર્યું? પહેલા તો એક વચન લીધું કે આપને એટલે એક વચનની વાત થઈ. પછી બીજી વખત આપણે બહુવચન લીધું કે કેટલાક લોકોને. કેટલાક લોકો એટલે એકથી વધારેની વાત છે કે કેટલાક લોકોને વણ માંગી સલાહ દેવાની આદત હોય છે.
ખ્યાલ આવી ગયો કે એક વચન એટલે એક વ્યક્તિ અથવા તો એક વસ્તુની વાત થતી હોય તેને એક વચન કહેવામાં આવે છે. બહુવચન એટલે એકથી વધારે વ્યક્તિ અથવા તો એકથી વધારે વસ્તુની જ્યાં વાત કરવામાં આવે છે તેને બહુવચન કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. તો એના કેટલાક નિયમો છે આપણે જોઈ લઈએ. હવે અહીં આગળ પ્રથમ નિયમ મેં લખ્યો છે કે સંજ્ઞાને અંતે કોઈ પણ સંજ્ઞા એટલે કે કોઈ પણ શબ્દ આપેલો હોય એની અંતે અ, આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ સ્વર હોય તો બહુવચન જ્યારે કરવું હોય ત્યારે એ શબ્દ એ સંજ્ઞાની પાછળ ઓ લગાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કે જે સંજ્ઞા એટલે કે જે શબ્દની પાછળ સ્વર લાગેલો હોય અ, આ, નાનો ઈ, મોટો ઈ, નાનો મોટો લાગેલો હોય અને એને જ્યારે બહુવચન કરવું હોય ત્યારે તેની પાછળ ઓ લગાવવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો. સંજ્ઞાની પાછળ સ્વર લાગેલા હોય, સ્વર આપણને ખબર જ છે કેટલા છે, અને એ સ્વર લાગેલા હોય અને એને જ્યારે બહુવચન કરવું હોય ત્યારે તે સંજ્ઞા એટલે કે શબ્દની પાછળ આપણે ઓ લગાવવામાં આવે છે. દાખલા તરીકે અ, આ, ઈ સ્વર લાગેલા છે. એક વચનમાં શું છે તો કે એક વચનમાં ઉદાહરણમાં પહેલા છે પર્વત, પછી છે દેશ. પર્વત પાછળ અ બોલાય છે માટે અ સ્વર લાગેલો છે. દેશ તો પાછળ અ લાગેલો છે. હવે એને બહુવચન કરવું હોય તો નિયમ પ્રમાણે અ સ્વર લાગેલો છે તો એને બહુવચન કરવાનું છે તો એને ઓ લગાવવામાં આવશે. તો શું થશે? પર્વતો, દેશો. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ એવું ને એવું છે આ લાગેલો છે, શબ્દની પાછળ આ લાગેલો છે. આપણે ધ્વનિ પહેલા શીખી ગયા છે એટલે ખ્યાલ જ છે, બરાબર ને? કે વાર્તા એક વચનમાં શું છે? વાર્તા અને રાજા. એક વચનમાં શું છે? વાર્તા અને રાજા. હવે એનું આપણે બહુવચન કરવું છે તો નિયમ પ્રમાણે સંજ્ઞા શબ્દની પાછળ જ્યાં ઓ લાગેલો હોય કે આ લાગેલો હોય કે અ લાગેલો હોય એને આપણે બહુવચન કરવું હોય, સોરી અ અને આ લાગેલો હોય ત્યાં આપણે ઓ કરીને એનું બહુવચન કરી શકીએ. તો અહીં આગળ આપણે જોયું વાર્તા, રાજા. તો હવે એનું બહુવચન કરવું છે તો આપણે ઓ જ વાપરવો પડે. બહુ સરળ નિયમ છે કે ગમે તે સ્વર લાગેલો હોય એનું બહુવચન કરવું હોય તો આપણે ઓ લગાવવો પડે. તો વાર્તાઓ અને રાજાઓ. શું લખેલું છે? વાર્તાઓ અને રાજાઓ. ત્યારબાદ નાનો ઈ લાગેલો છે કે ઋષિ, કવિ. જેને રસ્વઈ આવે એને નાનો ઈ કહેવામાં આવે છે. તો ખ્યાલ છે ઋષિ અને કવિ. હવે એનું બહુવચન કરવું હોય તો પણ શું આવશે? ઓ. તો શું થશે બહુવચનમાં? ઋષિઓ અને કવિઓ. ઓકે, વારંવાર કહું છું કે સંજ્ઞા એટલે કે શબ્દની પાછળ ગમે તે સ્વર લાગેલો હોય તેનું બહુવચન કરવા માટે ઓ વપરાય છે. નાનો ઈ હતો, હવે મોટો ઈ. નદી, હાથી. દીર્ઘઈ લગાવેલી છે અને મોટો ઈ કહેવામાં આવે છે. નદી અને હાથી. હવે એનું આપણે બહુવચન કરવું છે તો શું લગાવવું પડશે? ઓ. તો એને એક વચનમાંથી બહુવચન કરવા માટે શું કરવું પડશે? તો કે નદીઓ, હાથીઓ. ખ્યાલ આવી ગયો કે સ્વર લાગેલો હોય છે ત્યાં બહુવચન કરવા માટે ઓ વપરાય છે. તો નદીઓ, હાથીઓ. ઓકે, ત્યારબાદ નાનો છે તો સાતડાની જેમ જેને રસવઉ કરવામાં આવે છે શું કહેવામાં આવે છે? નાનો. તો વસ્તુ અને ગુરુ. આવું આપણને એક વચનમાં આપેલું છે ને આપણને એવું કીધું કે બહુવચન કરો. તો વસ્તુ અને ગુરુ આપણને આપેલું છે ને એવું કીધું બહુવચન કરો. તો આપણને નિયમ તરત જ ખ્યાલ આવી જાય કે સ્વર જ્યાં લાગેલો હોય ને બહુવચન કરવાનું હોય તો ત્યાં ઓ લગાવવો પડે છે. તો કઈ રીતે થશે? વસ્તુઓ, ગુરુઓ. ફક્ત પાછળ આપણે ઓ જ લગાવ
લગાવવાનો હોય છે, બાકી એઝ ઇટ ઇઝ શબ્દ એનો જ રાખવાનો હોય છે. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ મોટો, આમ સાતરો કરીને કરે છે ને એને શું કહેવામાં છે? મોટો. આપણે ધ્વનિ ભણી ગયા છે એટલે ખ્યાલ જ છે, જોડણી પણ ભણી ગયા છે એટલે ખ્યાલ જ છે. જુ પુત્રવધુ, તો એનું પણ આપણે બહુવચન કરવા માટે ઓ નો ઉપયોગ કરવો પડશે. તો જુઓ અને પુત્રવધુઓ, ફક્ત પાછળ ઓ જ લગાવવાનો છે. તો વચન જે આપણે બહુવચન એક વચનમાંથી બહુવચન કરવાનું હોય છે એનો પહેલો નિયમ આપણે પૂર્ણ કર્યો કે સંજ્ઞાને અંતે એટલે કે શબ્દને અંતે જ્યારે સ્વર હોય છે અ આ ઈ ઉ, તો તેનું બહુવચન કરવા માટે ઓ વપરાય છે. ઓકે. હવે ત્યારબાદ બીજો નિયમ છે કે સંજ્ઞાને અંતે ઓ સ્વર હોય તો બહુવચન આ કે ઓ થી થાય છે. સંજ્ઞાને અંતે ઓ સ્વર હોય તો બહુવચન આ કે ઓ થી થાય છે. પ્રથમમાં શું હતું કે સ્વર જ હતા બધા અને એને ઓ થી બહુવચન થતું. તો હવે આમાં શું છે કે અંતે ઓ લાગેલો હોય સ્વર તરીકે, તો એનું બહુવચન કરવું હોય તો આ થી પણ થાય અને ઓ લગાવીને પણ થાય છે. તો અહીં આગળ છે છોકરો, એક વચનમાં શું આપેલું છે? છોકરો. અને નિયમમાં એવું છે કે અંતે ઓ આપેલો હોય તો એનું બહુવચન આ થી અથવા ઓ થી થાય છે. તો અહીં એક વચનમાં આપેલું છે છોકરો અને અહીં આપણે બહુવચનમાં કરીશું છોકરા અથવા છોકરાઓ. શું થશે? છોકરા અથવા છોકરાઓ. આપણને નિયમમાં કહી દીધું છે કે સંજ્ઞાને અંતે ઓ હોય તો એનું બહુવચન આ થી પણ થાય છે અને ઓ થી પણ થાય છે. તો એક વચનમાં આપણને આપ્યું છોકરો, તો આપણને એવું કીધું કે બહુવચન કરો, તો છોકરો આપ્યું છે તો છોકરા પણ થાય અને છોકરાઓ પણ થઈ શકે છે. ઓકે, ખ્યાલ આવ્યો. ત્યારબાદ એક વચનમાં તારો, તો પાછળ શું આવ્યું છે? ઓ. તારો એટલે એક, તો એનું બહુવચન આપણે કરી શકીએ તારા અને તારાઓ. આ દ્વારા પણ બહુવચન કરી શકીએ અને ઓ દ્વારા પણ બહુવચન કરી શકીએ છીએ. સંજ્ઞા એટલે કે શબ્દને અંતે ઓ સ્વર આવેલો હોય તેનું બહુવચન આપણે આ અને ઓ દ્વારા કરી શકીએ છીએ. તો છોકરો તો છોકરા અને છોકરાઓ, તારો તો તારા અને તારાઓ. ઓકે, ખ્યાલ આવી ગયો. તો આ આપણો બીજો નિયમ, વચન વ્યવસ્થામાં બીજો નિયમ આપણે પૂર્ણ કર્યો. હવે ત્રીજો નિયમ કે સંજ્ઞાને અંતે ઉ સ્વર હોય તો બહુવચન ઉને બદલે આ અથવા તો ઓ થાય છે. સ્વર અને વ્યંજન ઉપર જ આખું વ્યાકરણ છે એટલે ધ્વનિ અને જોડણી શીખ્યા છે એટલે આપણને બહુ વાંધો આવશે નહીં. કે અંતે ઉ સ્વર હોય તો બહુવચન ઉને બદલે આ અથવા તો ઓ થાય છે. તો એક વચનમાં આપણે લીધું છોકરું, એક વચનમાં શું લીધું આપણે? છોકરું. તો એનું બહુવચન આપણે કરવું હોય તો આપણે આ અથવા ઓ નો આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ. છોકરું, તો આ એક વચનમાં છોકરું છે તો એનું બહુવચન થશે છોકરા અને છોકરાઓ. નિયમ બે પ્રમાણે છે એટલે જલ્દીથી યાદ રહી જશે કે છોકરા અને છોકરાઓ. હવે અહીંયા આગળ ઉનું ઉચ્ચારણ બીજી રીતે જોઈએ તો સસલું. જ્યાં સંજ્ઞા કે શબ્દની પાછળ ઉ સ્વર આવે છે તેનું બહુવચન કરતી વખતે આપણે આ અથવા ઓ નો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આગળ લખ્યું છે સસલું. સસલું એટલે ઉનું ઉચ્ચારણ છે તો એનું બહુવચન કરવા માટે આપણે લઈશું આનો મદદ. બરાબર? તો સસલા અને સસલાઓ. બીજા નિયમ પ્રમાણે છે કે સસલું તો એનું એક વચન છે, બહુવચન કરવા માટે લઈશું સસલા અને સસલાઓ. ઓકે, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ વચન વ્યવસ્થામાં નિયમ નંબર 4. નિયમ નંબર 1 કયો હતો? તો કે સંજ્ઞાને અંતે સ્વર કોઈ પણ અ આ ઈ એવું કંઈ લાગેલું હોય તો એનું બહુવચન કરવા માટે આપણે ઓ પ્રત્યય લગાવવો પડે છે.
માટે તરત બહુવચન બની જાય. સ્વર ગમે તે હોય ઓ લગાવવાનો એટલે બહુવચન થઈ જાય. બીજો નિયમ આપણે હતો કે સંજ્ઞાની અંતે ઓ સ્વર હોય તો બહુવચન કરવા માટે આપણે એને ઓ લગાવો અથવા તો આ કરો એટલે બહુવચન થઈ જાય. તો છોકરો તો છોકરા, છોકરાઓ લીધું હતું. તારા તો તારાઓ અને તારા લીધું હતું. ત્યારબાદ ત્રીજા નિયમમાં આપણે શું લીધું કે અંતે ઉ હોય તો બહુવચન કરવા માટે આ અથવા ઓ લગાવવામાં આવે છે. તો છોકરું એકવચન છે, બહુવચન કરવા માટે છોકરા અને છોકરાઓ. ત્યારબાદ સસલું તો સસલા અને સસલાઓ. આ ત્રીજો નિયમ આપણો પૂર્ણ. હવે ચોથો નિયમ વચન વ્યવસ્થામાં કે કેટલીક સંજ્ઞાઓ એકવચન અને બહુવચનમાં સમાન રૂપમાં આવે છે. કેટલીક સંજ્ઞાઓ એવી છે કે એકવચન અને બહુવચન બંનેમાં સમાનતા હોય છે. એકવચનમાં પણ એ જ આવે અને બહુવચનમાં પણ એ જ આવે છે. તો આપણે જો એક પુસ્તક એકવચન છે, એક પુસ્તક આપણે એને બહુવચનમાં લખવું છે વાક્યની રૂપે તો શું આવે? ઘણા પુસ્તક, ઘણા પુસ્તક. પણ તમે એકલું લીધું એટલે પુસ્તક તો તમે પુસ્તકો લખી શકો, પણ વાક્યની રીતે હોય તો તમે આ રીતે લખી શકો છો. એક સફરજન, ઘણા સફરજન. એક સફરજન, ઘણા સફરજન. એક તળાવ, બે તળાવ. મેં શરૂઆતમાં જ તમને કીધું કે ઘણા શબ્દો એવા છે કે તમે એને સંખ્યા લખો ને આગળ એટલે બહુવચન બની જાય. જામફળ ખાધું અને બે જામફળ ખાધા. જામફળો ખાધા એવું નહીં, જામફળ ખાધું, બે જામફળ ખાધા, તો એ બહુવચન બની જાય છે. તો અહીં આગળ મેં તમને વચન વ્યવસ્થાના ચારે ચાર નિયમ સમજાવી દીધા કે ચારે ચાર નિયમ. સર્વપ્રથમ આપણે લિંગ વ્યવસ્થા ભણ્યા, ત્યારબાદ વચન વ્યવસ્થા. વચન વ્યવસ્થામાં ઉલટ સુલટ છે. એક નિયમ યાદ રાખો એટલે તમને વચનના બધા નિયમો તમને યાદ રહી જશે કે બહુવચન છે કે એકવચન છે. એકવચનમાંથી બહુવચન તમને તરત જ યાદ રહી જશે. હવે ત્યારબાદ આપણે અનુગ અને નામયોગી વ્યાકરણનો ટોપિક છે. અનુગ અને નામયોગી. અનુગ એટલે કે જે પદની સાથે જોડાઈને આવે છે તેને અનુગ કહેવામાં આવે છે. એની સાથે ને સાથે હોય એનું એટલું મહત્વ છે કે અનુગને કદાચ કાઢી નાખવામાં આવે તો પદનું મૂલ્ય રહેતું નથી. એટલે અનુગ એટલે શું? અનુ એટલે આપણને ખબર છે અનુ એટલે પછી, પાછળ. તો અનુગ એટલે શું થાય છે કે પદની પાછળ જોડાઈને જે આવે છે તેને શું કહેવામાં આવે છે? અનુગ કહેવામાં આવે છે. અનુગ એટલે વિભક્તિ પ્રત્યય થાય છે અને એ કેટલા છે? તો એ, ને, થી, માં અને ન. તો ન માં બધાનો સમાવેશ થઈ જશે. ન, ના, નો, ની, નું. તો આટલા જે છે એ વિભક્તિ પ્રત્યય જેવા અનુગ એટલે વિભક્તિ પ્રત્યય એટલે કે પદની સાથે જોડાઈને જ આવે છે. કદાચ પદમાંથી નીકળી જાય તો એનું મૂલ્ય રહેતું નથી, એની સાથે જ જોડાઈને આવે છે. હવે અહીં આગળ આપણે ઉદાહરણમાં લખીએ કે દેશ સેવકોએ ફાળો આપ્યો. ત્યારબાદ બીજું લઈએ, સરલાને ભાઈ નથી. ત્રીજું લઈએ,
મારાથી બોલાઈ ગયું. છોકરો ભણવામાં હોશિયાર છે. ઘર નજીક છે. ઓકે, તો અહીં આગળ તમે જો કે અનુક અહીં આગળ આપેલા છે આપણને. અનુક અહીં આગળ આપણને આપેલા છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે અનુક કાઢી નાખીએ તો પદની વેલ્યુ રહેતી નથી, એનું મૂલ્ય રહેતું નથી. અહીં આગળ મેં તમને કીધું એ, ને, થી, માં અને ન. તો ન ની અંદર ષષ્ઠી વિભક્તિ સંબંધ ન, ના, નો, ની, નું એનો સમાવેશ થઈ જાય છે. તો આ દરેકના એ, ને, થી, માં અને ન એનું ઉદાહરણ આગળ લીધેલું છે. તમે જો કે દેશ સેવકોએ ફાળો આપ્યો. દેશ સેવકોએ ફાળો આપ્યો. તો અહીં આગળ એ છે એ અનુક છે, બરાબર. તો આને આપણે કાઢી નાખીએ તો એનું મૂલ્ય શું રહે? દેશ સેવકો ફાળો આપ્યો. કેવું વાક્ય બનશે? દેશ સેવકો ફાળો આપ્યો એટલે શું કહેવાય? જો એને કાઢી નાખીએ તો પદનું મૂલ્ય રહેતું નથી. દેશ સેવકોએ ફાળો આપ્યો તો વાક્ય પૂર્ણ લાગે છે. પણ જો અહીંયા આગળ આપણે અનુક કાઢી નાખીએ, એનો આધાર કાઢી નાખીએ તો એનું વેલ્યુ, એની કિંમત કાંઈ પણ રહેતી નથી. માટે આ અનુકની કિંમત જરૂરી છે પદમાં, એટલે પદની સાથે જોડાઈને આવે છે. અહીં આગળ આપણે કીધું સરલાને ભાઈ નથી. શરૂઆતમાં મેં તમને કીધું કે અનુક કયા છે? એ, ને, થી, માં અને ન. તો અહીં આગળ મેં પહેલા એનું ઉદાહરણ તમને આપ્યું કે એ અહીં આગળ મેં મૂક્યું કે દેશ સેવકોએ ફાળો આપ્યો. આવા તો અનેક ઉદાહરણ છે, પણ મેં તમને સરળ ઉદાહરણ લીધું છે કે એ કાઢી નાખીએ તો પદની કાંઈ વેલ્યુ રહેતી નથી, અર્થ વગરનો આ વાક્ય બનીને રહી જાય છે. એ જ રીતે લખ્યું છે કે સરલાને ભાઈ નથી. તો સરલા ભાઈ નથી તો શું થાય? સરલા ભાઈ નથી એટલે શું કહેવાય? સરલા ભાઈ નથી એમ. પણ જો અહીંયા આગળ ને લાગેલો હોય તો સંબંધ વિશે ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે છે? તો કે સરલાને ભાઈ નથી. ફક્ત એક ને અનુગ જ કાઢી લેવામાં આવે તો વાક્ય આખું બદલાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? એટલે અનુગનું મહત્વ વાક્યમાં અનેક ગણું છે. અનુગ વગર વાક્ય પદની કોઈ કિંમત રહેતી નથી, અર્થ એનો સ્પષ્ટ સમજાતો નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે એ અને ને ના ઉદાહરણ આપણે સમજ્યા. તો થી, મારાથી બોલાઈ ગયું. તો અહીંયા આપણે થી કાઢી નાખીએ. મારા બોલાઈ ગયું. મારા બોલાઈ ગયું એટલે શું? કોઈ અર્થ સ્પષ્ટ થયો? ના. પણ જો અનુક લાગેલો હોય થી, મારાથી બોલાઈ ગયું એટલે બધાને સ્પષ્ટ ખબર પડી જાય કે કહેવા માંગે છે કે મારાથી અચાનક બોલાઈ ગયું એમ. પણ જો આ થી કાઢી નાખવામાં આવે તો આખા વાક્યનો આધાર નીકળી જાય છે અને એનો અર્થ સ્પષ્ટ થતો નથી. એનો અર્થ આપણને સમજાતો નથી કે શું કહેવા માંગે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે ત્યારબાદ છોકરો ભણવામાં હોશિયાર છે. છોકરો ભણવામાં હોશિયાર છે. પરંતુ અહીંયા માં આપણે કાઢી નાખીએ. વાક્ય બોલો. છોકરો ભણવા હોશિયાર છે. છોકરો ભણવા હોશિયાર છે. આપણે અનુગ કાઢી નાખ્યો. ભણવામાં પદની સાથે જ અનુગ લાગે છે, અલગ હોતો નથી. માટે જેને અનુગ કહેવાય છે. અનુ એટલે પાછળ, ગ એટલે ગમન કરનાર. અનુગ પદની પાછળ જ જાય છે એને શું કહેવામાં આવે છે? અનુગ. તો અહીં આગળ તમે માં કાઢી નાખો છો તો શું થશે? છોકરો ભણવા હોશિયાર છે એટલે શું? છોકરો ભણવા હોશિયાર છે.
એનો શું અર્થ થાય? આપણને અર્થની જ ખબર નથી પડતી જો અનુગ કાઢી નાખવામાં આવે તો. અનુગ છે અર્થનો મુખ્ય આધાર છે, મુખ્ય પાસું છે, માટે અનુગ છે એ પદનો વિશિષ્ટ ભાગ છે, મુખ્ય ભાગ છે. જો અહીંયા લખ્યું હોય કે છોકરો ભણવામાં હોશિયાર છે તો બધાને ખબર પડી જાય કે છોકરો ભણવામાં હોશિયાર છે એવી વાત કરી છે, પણ માં કાઢી નાખે છોકરો ભણવા હોશિયાર છે તો કોઈને કાંઈ ખબર પડે નહીં. પહેલા આપણે એ નું ઉદાહરણ લીધું, એ પણ અનુગ છે, ને તો એ પણ અનુગ છે, થી તો એ પણ અનુગ છે, અને માં તો એ પણ અનુગ છે. ત્યારબાદ ન, તો ન ની અંદર ન, ના, નો, ની અને નું આ બધું સમાહિત થઈ જાય છે. ષષ્ઠી વિભક્તિ સંબંધ, સંબંધ વિભક્તિનો આમાં ભાગ રહેલો છે. એટલે ન છે એનું ઉદાહરણ લીધું છે આપણે આગળ, મામાનું ઘર નજીક છે, મામાનું ઘર નજીક છે. હવે એનું કાઢી નાખી, મામા ઘર નજીક છે, શું કહેવા માંગે છે આપણને કાંઈ ખબર પડતી નથી. હવે માટે અનુગની જે કિંમત છે એ વિશિષ્ટમ આલેખવામાં આવે છે. અનુગ વગર વાક્ય પદ રચના અધૂરી રહી જાય છે. એને કર્મ પ્રમાણે એનો પ્રયોગ છે, એને તમે કર્મ પ્રમાણે, કર્તા પ્રમાણે, સાધન પ્રમાણે, ક્રિયાની રીતથી, ક્રિયાના સ્થાન પ્રમાણે એને લખી શકો છો. ત્યારબાદ ને, તમે વિભક્તિ જો જાણતા હોય, વિભક્તિની ખ્યાલ હોય તો વિભક્તિ પ્રમાણેના કર્મ આના બધાના લખાય છે. કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન આવા બધા એના અલગ અલગ પ્રકાર છે. એ રીતે એનું જે ઉપયોગ હોય છે, એની વિશિષ્ટતાઓ હોય છે એ દાખવવામાં આવે છે. હવે ત્યારબાદ આ અનુગ આપણે અહીં આગળ તમને મેં કીધું કે સ્થાન પ્રમાણે લખીએ તો સ્થાન પ્રમાણેની જે કર્મ પ્રમાણે છે એની આપણે વાત કરીએ તો એનો ઉપયોગ જે છે, સર્વપ્રથમ આપણે ઉદાહરણ લઈને જોયું કે એનો ઉપયોગ કઈ રીતના થાય છે. તો એનો અલગ અલગ સ્થાન પ્રમાણે, ક્રિયા પ્રમાણે કઈ રીતે ઉપયોગ થાય છે આપણે હવે જોઈએ. કે એને જો કાઢી નાખવામાં આવે કે કોઈ પણ અનુગને કાઢી નાખવામાં આવે તો એનું મૂલ્ય અડધું ઓછું થઈ જાય છે, તો વાક્ય સમજાતું નથી, સ્પષ્ટતા થતી નથી. તો એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે આપણે જોઈએ. તો એ કર્તા તરીકે, તો રામ શંકરે દેહ છોડ્યો. તો અહીં તમે જો કર્તા એટલે કોઈ કાર્ય કરતું હોય ને એની વાત છે, તો અહીં એ છુપાયેલો છે. રામ શંકરે દેહ છોડ્યો કર્તા તરીકે. ત્યારબાદ આપણે સાધન કોઈ હોય એ તરીકે લઈએ તો કોઈને આમ સોટીએ ને સોટીએ મરાય. અલગ અલગ જે કાર્ય છે એ પ્રમાણે એનો ઉપયોગ થાય છે. હું તમને સમજાવું છું કે કર્તા હોય તો કર્તા એટલે કોઈ પણ જે કાર્ય કરે છે સ્વયં એને કર્તા કહેવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે કે રામ શંકરે દેહ છોડ્યો. તો એ શંકરે, તો અહીંયા આગળ એનું ઉચ્ચારણ છે. તો એ કર્તા પ્રમાણે આપણે જોઈએ તો એનો સમાવેશ થાય છે. સાધન તરીકે, તો સાધન શું છે તો કે કોઈને આમ સોટીએ ને સોટીએ મરાય. બરાબર, સોટીએ સોટીએ, બરાબર. તો એક સાધન તરીકે પણ એનો ઉપયોગ ઘણીવાર થાય છે. ક્રિયાની રીતે ઉતાવળે આંબા ન પાકે. તો અહીં આગળ પણ તમે જો તો એનો સમાવેશ થયેલો છે કે ઉતાવળે આંબા ન પાકે. ક્રિયાનું સ્થળ પાંચમા માળે રહે છે. તો અહીં આગળ પણ એનું ઉચ્ચારણ છે. શું કહેવા માંગે છે આપણને
આપણને કે દરેક જગ્યાએ દરેક ક્રિયા વખતે અલગ અલગ જગ્યાએ એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણને દર્શાવવામાં આવેલું છે. ક્રિયાનો સમય નિશ્ચિત સમયે શાળા ખુલે. અહીંયા પણ સમયની અંદર એનો ઉપયોગ છે. એટલે અલગ અલગ જે ક્રિયાઓ હોય છે એમાં એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણને દર્શાવવામાં આવેલું છે. તો અહીંયા તમે જો કે કર્તા, તો કર્તા કોણ છે? તો કે રામ શંકરે દેહ છોડ્યો. તો આપણને કોક દિવસ આટલું વાક્ય આપેલું હોય ને આપણને કીધું હોય કે અહીં આગળ આપણે અનુ કઈ જગ્યાએ છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીં આગળ એનું ઉચ્ચારણ છે માટે અનુ અહીં આગળ દર્શાવેલો છે. ત્યારબાદ કોઈને આમ સોટીએ ને સોટીએ મરાય, અનુ કઈ જગ્યાએ છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ને છે એ અનુગ છે. ત્યારબાદ ક્રિયા પ્રમાણે આપણને કીધું હોય કે ઉતાવળે આંબા ન પાકે, તો એ સ્પષ્ટતમ એ લખેલો નથી. સ્પષ્ટતમ એ નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઉતાવળે એટલે અળની ઉપર જે માત્ર છે ત્યાં એનું ઉચ્ચારણ છે. ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીં આગળ એનું ઉચ્ચારણ ક્યાં છે? તો એનો ઉતાવળે. ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીં આગળ અનુગ છે. આ શબ્દમાં અનુગ વપરાયેલો છે. ઓકે. ક્રિયાનું સ્થળ તો તે 5મા માળે રહે છે. આપણને એવું વાક્ય આપીને કીધું હોય કે અનુગ ક્યાં વપરાયો છે જણાવો, તો ખ્યાલ આવજો કે 5મા માળે રહે છે. તો માળે સર્વપ્રથમ તો અનુગ કેટલા છે ખ્યાલ હોવો જોઈએ. એ, ને, થી, માં અને ન આટલા અનુગ છે. ન ની અંદર પણ પાછા ન, ના, ની, નું ષષ્ઠી વિભક્તિ પ્રમાણે, સંબંધ વિભક્તિ પ્રમાણે. તો અહીંયા આપણને કીધું કે નિશ્ચિત સમયે શાળા ખુલે. ઘડવૈયા પાઠનું ઉદાહરણ છે. નિશ્ચિત સમયે શાળા ખુલે, તો અહીં આગળ એનું ઉચ્ચારણ છે. અલગ અલગ કાર્ય, સ્થળ, સમય પ્રમાણે એનું ઉચ્ચારણ થાય છે. ખ્યાલ આવી ગયો? તો હવે ત્યારબાદ આપણે લઈ લઈએ ને. આ આપણે એના ઉદાહરણ જોયા કે કયા કયા સ્થળે એનો ઉપયોગ થાય છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ આપણે જોયું. હવે એનો ઉપયોગ જોયા બાદ આપણે ને એટલે વિભક્તિ પ્રમાણે કર્મ. એ હતો એ શું હતું? કર્તા પ્રમાણે. આ ને છે ને કર્મ. તો એ કર્મ એક જ આવશે. હું ગંગાને ભણાવીશ. હું ગંગાને ભણાવીશ. તો અહીં આગળ કર્મને આધીન છે માટે શું આવશે? આગળ ગંગાને. તો પહેલા એ આપણે જે વિભક્તિ પ્રમાણે તો એ કર્તા છે, આ કર્મ છે. તો કર્મ પ્રમાણે શું આવશે? હું ગંગાને ભણાવીશ. હવે થી એટલે કરણ, કર્તા, કર્મ અને કરણ વિભક્તિ પ્રમાણે. હવે કરણ એટલે થી. અહીં આપણે એ જોયો ની અને હવે થી. તો થી નો ઉપયોગ આપણે જોઈએ તો આ કર્મણી પ્રમાણે, સાધન પ્રમાણે. ઉત્તમમાંથી આગળ ભણી શકાયું નહીં. ઉત્તમમાંથી આગળ ભણી શકાયું નહીં. કદાચ સાધન તરીકે આવે આ પેનથી લખ. હવે આ જ પ્રમાણે તમે ક્રિયાની રીતથી પણ લઈ શકો છો. કર્મણી પ્રમાણે આપણે આવું કશું લખવાનું તો એક્ઝામમાં હોય નહીં, પણ આ ફક્ત સમજૂતી માટે છે કે તમને ખ્યાલ આવે કે અનુગ કઈ કઈ જગ્યાએ વપરાય છે. તો કે કુટુંબમાંથી આગળ ભણી શકાયું નહીં, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ થી અનુગ છે. ત્યારબાદ સાધન છે. આ પેનથી લખ. સાધન તમારા કયા સાધનનો તમે પ્રયોગ કરો છો? તો કરણ વિભક્તિ એટલે આમ સાધન જ કહેવાય. એટલે કે આ પેનથી લખ એટલે પેનથી એટલે એનો થી છે એ આપણે અનુગ છે. ક્રિયાની રીત. છોકરો ગુસ્સાથી બોલ્યો. ક્રિયા કરવાની જે રીત છે એની વાત કરે છે કે છોકરો ગુસ્સાથી બોલ્યો. તો અહીંયા આગળ પણ થી જે છે એ
અનુગ વપરાયેલો છે. સમયની પૂર્વ મર્યાદા તો આજે અમે સાંજે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા. સમયની પૂર્વ મર્યાદા દર્શાવે છે, સમજૂતી માટે છે એટલે સમજી લો ફક્ત. આજે અમે સાંજે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા તો સમયની પૂર્વ મર્યાદા જણાવે છે કે કઈ રીતે થી નો ઉપયોગ થાય છે. તો કે પૂર્વ મર્યાદા જણાવવા માટે પણ થાય છે. અહીં તમે જોજો કે કર્મણી કર્મ દાખવવા માટે થાય છે, સાધન તરીકે પણ એનો ઉપયોગ થાય છે અને ક્રિયાની રીત દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે અને સમયની પૂર્વ મર્યાદા જણાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ થી નો ઉપયોગ આપણને સમયનો ગાળો એટલે કે સમયનો જે અંતર છે અથવા તો સ્થળનો જે ગાળો છે આપણને દર્શાવવામાં પણ એનો ઉપયોગ છે. હું જૂનાગઢથી સાસણ પહોંચ્યો. અહીં આગળ સ્થળનો ગાળો એટલે કે એનું અંતર દર્શાવે છે, એનું સ્થાન દર્શાવે છે, ત્યાં પણ થી નો ઉપયોગ થાય છે. તો કે હું જૂનાગઢથી સાસણ પહોંચ્યો. અપાદાન રીતે ત્યાંથી છૂટા પડવાની ક્રિયા જે છે એની વાત કરે છે. અહેમદ ટોળામાંથી બહાર આવ્યો. તમારે ચોથો પાઠ છે સિંહનું મૃત્યુ એની વાત કરી છે આગળ. અપાદાન એટલે અલગ પડવું. વિભક્તિના બધા પ્રકાર આવશે તમારે અનુમાં. એટલે શું છે કે અપાદાન એટલે અલગ થવું. અપાદાન એટલે અલગ થવું. તો કે અહેમદ ટોળામાંથી બહાર આવ્યો. તો અહીં આગળ થી જે છે એ અનુ છે. હવે કોઈની તુલના કરતા હોય ત્યારે પણ વપરાય. મરઘીથી થોડીક નાની વનલાવડી. તો અહીંયા આગળ કોઈની તુલના કરતા હોય ત્યારે પણ આ અનુગ થી વપરાય છે. એટલે કે છે કે જ્યારે કોઈ કર્મની વાત હોય, સાધનની વાત હોય, સમયની પૂર્વ મર્યાદા હોય, સ્થળનો ગાળો હોય અથવા તો કોઈની તુલના કરવાની હોય, અપાદાન હોય એટલે કે કોઈ વસ્તુથી અલગ થતા હોય ત્યારે પણ આ થી નો પ્રયોગ થાય છે. અહીં આપણે તુલના કરી તો કે મરઘીથી થોડીક નાની વનલાવડી. તો એની તુલના કરી છે ત્યાં પણ થી નો પ્રયોગ થાય છે એવું આપણને દર્શાવવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે એ ને અને થી ના ઉદાહરણો જોઈએ કે કઈ કઈ જગ્યાએ ક્રિયા અનુરૂપ એનો ઉપયોગ થાય છે. તો અહીંયા આગળ આપણે ચોથું જોઈશું માં. માં એટલે સ્થળ. સ્થળ અને સ્થળ જે છે એનું ઉદાહરણ આગળ આપવામાં આવ્યું છે કે દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે. અહીં આગળ સ્થળની દ્રષ્ટિએ માનો ઉપયોગ થયો છે. પહેલા આપણે એ જોયું કે એને કઈ રીતે ઉપયોગ થાય છે, પછી ને જોયું, પછી થી અને હવે માં. એટલે કે માનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એની વાત છે કે દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે. સમય અનુસાર પણ એનો ઉપયોગ થાય છે. દેશ વિદેશમાં 5-6 વર્ષમાં ઘણા ફેરફાર થયા. સમય અનુસાર ગુણ અને લક્ષણમાં પણ એનો પ્રયોગ થાય છે. છોકરો ભણવામાં હોશિયાર છે. અહીં આગળ ગુણ અને લક્ષણ દર્શાવવા હોય તો પણ માં એવો જે અનુપ છે એનો ઉપયોગ થાય છે. તો અહીં લખેલું છે કે છોકરો ભણવામાં હોશિયાર છે. સ્થળ પ્રમાણે તો કે દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે. સમય પ્રમાણે તો કે દેશ વિદેશમાં 5-6
વર્ષમાં ઘણા ફેરફાર થયા. કોઈના ગુણ દર્શાવ્યા હોય ત્યારે લખેલું હોય છે છોકરો ભણવામાં હોશિયાર છે. બીરબલ બુદ્ધિ ચાતુર્યમાં ઘણો હોશિયાર હતો. આ રીતે કોઈના ગુણ દર્શાવવા હોય ત્યારે માનો ઉપયોગ થાય છે એવું અહીં જણાવવામાં આવેલું છે. ઓકે, હવે તમારે સીમા સૂચક કઈ વાપરો તે માટે આટલામાં જ થાકી ગયો, આટલામાં જ ઘર છે. સીમા એટલે એક પ્રકારની હદ, એમાં પણ માં એવા અનુગનો ઉપયોગ થાય છે. છેલ્લે આપણે લઈ લઈએ ન. નની અંદર ષષ્ઠી વિભક્તિના નો ની નું ના જે છે એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અનુક તરીકે ન છે એની અંદર ષષ્ઠી વિભક્તિના તમામે તમામ જે શબ્દો છે આવી જાય છે. ન, ના, ની, નું તમામ આવી જાય છે. તો એમાં જોઈએ ગંગાના ઘાટો લાંબે સુધી પથરાયેલા છે. નીતાની ઢીંગલી ખોવાઈ ગઈ. તો અહીં આગળ આપણે જોઈએ કે અનુગનો ઉપયોગ અલગ અલગ ક્રિયા સ્થાન સ્થળ પ્રમાણે થાય છે. તો એની આપણે વિસ્તૃત માહિતી લીધી. તો અહીં આગળ તમે જો કે ન નું આપણે જોઈએ છે તો ન માં જોઈએ તો ગંગાના ઘાટો લાંબે સુધી પથરાયેલા છે. નીતાની ઢીંગલી ખોવાઈ ગઈ. ટૂંકમાં એટલું કે તમને અનુગ ક્યાં રાખેલા છે, ક્યાં એનો ઉપયોગ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીં આપણે અનુગની માહિતી મેળવી કે અનુગ કેટલા છે તો કે એ, ને, થી, માં અને ન. ન ની અંદર ન, ના, ની, નું, ના આનો સમાવેશ થઈ જાય છે અને અનુગ પદ સાથે જોડાયેલા હોય છે. જો અનુગને પદથી દૂર કરવામાં આવે તો આ પદનું એટલે કે વાક્યનું કોઈ જ મૂલ્ય રહેતું નથી. એનો અર્થ સ્પષ્ટ સમજાતો નથી કે એનું વિશ્લેષણ કે વિવરણ કે એની વિશેષતા આપણને ખ્યાલ આવતી નથી. એવું અહીં આગળ ટૂંકમાં સાબિત થાય છે કે અનુગ જે છે એ પદ સાથે અવિના ભાવથી જોડાયેલા છે. તો અહીં આગળ આપણે સર્વપ્રથમ લિંગ વ્યવસ્થા, ત્યારબાદ વચન વ્યવસ્થા જોઈ અને અહીં આગળ મેં તમને અનુગની માહિતી આપી દીધી. ઓકે, તો અહીં આગળ આપણે અનુગ, લિંગ વ્યવસ્થા, વચન વ્યવસ્થા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.